અલ્યા મારા અંતરના ઊંડાણનો કોક વેદુ મળે તો વંચાય, બાકી ચોરે બેસી ના ચિતરાય. આ તો મારા ચિત્તની વાતો છે. ઈ ગાડી લાવી દીધી તારે? કાળા ઘોડા ઓ જેદી ડુંગરા ડોલે ને ધરણી ધ્રુજે, ફાટી પડે આકાશ રે, ભલે ફાટી પડે આકાશ, પણ દેવો તો ડરવો નહીં, ડરવો તો દેવો નહીં. શંકુભા લ્યો પાવડો, ખેતરમાં આપણે જે કોમ બાકી છે ને એ પૂરું કરજો. અને લ્યો તમારે બપોરનું ભોજન. તમે ઓબા નીચે બેહીને આ ભોજન કરજો અને આજે કોમ પૂરું કરીને પછી જ ઘેર આવજો. ચિંતા ના કરો મોટા ભાઈ, તમને તો ખબર જ છે ને કે આપણી કોમ્બો તો પાછા પડતા નહીં, એટલે બધું કામ પૂરું કરીને અને હોજે હું ઘેર આવ્યું. સારું તને જો આજે તો ખેતરનું કામકાજ ખાસું બધું પડ્યું હે, પણ વાંધો નહીં, હાલ ભાતું એટલે મેલીને જાઉં. બપોરે બધું કામકાજ પટે અને પછી આવ્યું એટલે શાંતિથી જમીન અને આરામ કર્યું, અને ઓબાનો સોયલો મસ્ત હે એટલે મસ્ત આરામ કરીને અને પછી બધું કામકાજ પૂરું કર્યું. હે દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય તોય ભૂલું નહીં યારી. બપોર થઈ ગઈ હે ને તડકો થઈ ગયો હે, બરોબર ભૂખ લાગી હે કકડીને. એક કામ કરું, ઓબાના સોયલે જઈને પેલા જમી લઉં, મસ્ત આરામ કરું અને પછી વધારાનું કામ પૂરું કર્યું. જબ્બર ભૂખ લાગી હે. આજ તો ડુંગળી રોટલી શું વાત છે? અલ્યા અલ્યા મારે રોટલી જોઈ ગઈ, મારે ખાવાનું જોઈ ગયું. હે મારા કોણ છે તું? મારું ખાવાનું ચોરી ગયો. ડુંગળી ને રોટલી. અલે તારી આ તો ભૂત છે. શંકુબા નાહી ગયા. હે ઢોરમો ને ઢોરમો તો મારી જિંદગી જતી રહી. હેડ મારે ઘણું કોમ છે, ના પીવું હોય તો કોઈ નહીં, જા. એટલે હું થયું ભૂત પેલા ઓબાને છે ભૂત. હા 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 અલે હું ફેંકા મારે આપણી બે જાનના આવડા હતા ને તારના એ ઓબા ને છે મોટા થયા હો, અને તું હવે કે ઓબા ને છે ભૂત આવ્યું. ખતરનાક ભૂત હતું કલજી. અલ્યા હવે તું ફેંકા મારવાનું બંધ કર અને ચોખ્ખે ચોખ્ખું કહી દે કે કોમ કરતે જોર આવે હ એટલે બધા બોના કાઢીને આવતો રહેશે. અરે સાચું કહું, મારી જોગન તારી જોગન પેલા ઓબાને છે ખતરનાક ભૂત. હા 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 અલ્યા એવું તો કોઈ ભૂત હોતું હશે? સાચું કહું મેં ભૂત જોયું. જેવો હું કોમ પટાઈ બપોરે ઓબાને છે ખાવા બેઠો ને અને જેવો ડબ્બો ખોલ્યો ને પેલું ભૂત રોટલી લઈને જતું રહ્યું મારું બેઠું, અને મેં જોયું ને તો મારું બેઠું ગાયબ થઈ ગયું. અલ્યા તું બોના કાઢ્યા વગર જા, કોમ કરવા જા. એ ભૂતને તો હું જોઈ લે આવ્યું. જા હેડ હવે તું. અરે સાચું કહું મને જોર નહીં આવતું, હું ભૂત જોઈ ગયો ઓબાને છે. અલ્યા તું પણ હાલ જા, હાલ કોમ કર. હું એ ભૂતને તો હું જોઈ લે આવી. જા તું કોમ કરતે જોર આવે એટલે નત નવા બોના કાઢો.
ના ના ના, આજે તો હોય ખાવા નહીં મેળવું. કાલે તો ખાવાનું પેલું ભૂત ચોરી ગયું તું. આજે તો ખેતરમાં હંગાત લઈને જ જવું. થાક લાગે જબર. કાલનો કોમ કરું હું, આજે બપોર થઈ જવાય પણ કોમ પૂરું થતું નહીં અને ભૂખે જબર લાગી હે. પણ લઈ પેલા ખાવાનું જ ખાઈ લઉં અને પછી વધારાનું કોમ કરું. આજે તો આ બાજુ નહીં બેવું. કાલે આટલે ખાવા બેઠો તો પેલું ભૂત ખાવાનું ચોરી ગયું તું. આજ તો પેલી મકા બેવા દે. બાજરીનો રોટલો ને ડુંગળી. આજ તો જબર કકડીને ભૂખ લાગી હ. અલે અલે તારી ખાવાનું. બાજરીનો રોટલો ને ડુંગળી. અલે આ તારી આજ તો જ્યો. શંકુબા તો આજે નહીં ગયા. જલ્દી ભૂત 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 પેલે ભૂત. અબે તેરે જાત કા ભેદા મારું શંકુભા. હું ભૂત ભૂત કરી રહ્યા છો આખો દાડો. અલે ભૂત ભૂત માર ખાવાનું બધું ચોરી ગયું. અલે આ ભૂત તો પહેલા જમાનામાં હતા, જે આપણા ડોહન ઇન બીડીઓ આવતા. બાકી હવે ભૂત ના હોય. અલે સાચું કહું, તું એકવાર હેડ જોવા, તને ખબર પડી જાય કેવું ભૂત આવી રહ્યું. અને જો ભૂત ના નીકળે ને તો તારી વાત છે. હેડ હારું જોજે. હારું હારું હેડ તું હેડ 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 તું આ તને ભૂત બતાડું હેડ. અલ્યા એવા ભૂત કોઈ ના હોય. અને હન એવા ભૂતથી તો હું નાનપણથી યાર બેડું રમતો આવ્યો. આજ ઈ ભૂતની વાત, ઈ ભૂતને તો છે ને આજ ઓમ પસાડું ઓમ પસાડું ઓમ પસાડું ઓમ પસાડું. ભૂતની વાત હેડ તું ખાલી. ઈ જમોના જ્યાં લે આ તો તાર હાચુનું ભૂત બતાડું હેડ. અલ્યા તું જોજી ખાલી. આ જોબા ઉપર મેં ભૂત જોઈ તું. અલ્યા તારું ભૂત ભૂત કરીને ભમચી ગયું છે. ચોય છે ભૂત બતાડજી. શંકુબા ભૂત. પપ્પા જીયા ટેન્શનમાં હે. મોટા ભાઈ એક વાત કહું? હા બોલ. આખા ગામ વાળા બધા માર પસાર ધંધો કરી હી. એક આપણી બે વાત છો જે આખા ગામમાં રખડી ખો. જો તને એક વાત કહું ગપા, હા આ આખા ગામમાં જો રખડેલનો કોઈને એવોર્ડ આલવામાં આવે ને તો એ એવોર્ડ આપણને જ મળે. અને ગપા તું ચિંતા ના કર. આ જો પેલા શંકુભા રહ્યા એ બધા ચીવી મજૂરી કરી હી તો કોઈ ભાડતા નહીં. એના ઉપર તો કેટલું દેવું હતું તને ખબર? હમણે કોઈક જમીન લેવા આવ્યા હતા ને તે કોઈક 5 માણસો ભેગા કરીને અને કોઈક સમજોતા કર્યા હી અને ફેરે કોઈક જમીનના ડખા પડવાના જ છીએ. અને આપણે કોઈ ચિંતા નહીં, આપણે જમીને નહીં કે આપણે કોઈ ધંધોય નહીં. મળે તો ખાવાનું નકર ભૂખ્યા રહેવાનું. પણ ગપા તું ચિંતા ના કરતો. હું એક એવી ફિરાકમાં હું ને કે ખાલી જો લગીર મારું કોમ સફળ થઈ ગયું ને તો આપણી કરોડપતિ. અને ચોરી તો એવી કરવી હે ને કે આખી જિંદગી બેઠા બેઠા જ ખ અને આજુબાજુ નોકરો કોમ કરતા હોય એવી મારી ઈચ્છા. ચિંતા મત કર. અત્યારે ભલે આખું ગામ આપણે રખડેલા કે તું, પણ હું એવી ચોરી કર્યો ને કે કરોડપતિ આપણી બે હશે. ચિંતા મત કર. આપણે મજા જ છે જીવનનું. અલે એ ભૂત આવ્યું. શું થયું લ્યા? પેલા ઓબાને આજે ભૂત આવ્યું. અલે આ શું ભૂત ભૂત કરો? એક ભૂત તો અમારા ખેતરમાં હ આખો દાડો ખેતરમાં કામ કરે અને હોજી મારા પગ દબાઈને મને એક લોરી ઓભળાવે અને પછી ઘેર જઈને હુઈ જાય રહ્યું. અલે હું મજાક નહીં કરતો. લે અમારો પેલો ખેતરનો ખૂણો રહ્યો ને ઈકન એક આવડું છોકરું લાલ કલરની પાઘડી હે અને મને બીવરાવે, ઘડીક ગાયબ થઈ જાય, ઘડીક પાછું આવે. અને માની શોગન અમે તો કોઈ દોડે હો. અલે તમારો બાપ હતો ને પેલો ભમરો, ઈ ખાલી ખેતરમાં ઓલો ઉડે ને તો એ પોખો ફટફટ કરતો કરતો દોડી નાહી જતો. અને તમે એ તમારા બાપ ભમરા જેવા જ પાછા લ્યા. એક ખાલી ઓબામાં કોઈક ઓલું બોલું ઉડ્યું છે ને એમાં મારા બેટા દોડીને ઠેઠ આટલે આવતા રહ્યા.
એ બાપ હોમું મત બોલ. તમાર બાપ ડોમરો હતો ને એ ગમે તે જગ્યાએ ચોટીને પડ્યો રહેતો. એટલે એ તું બાપ ઉધી સમજા, તમારો બાપ ફટ્ટુ હતો, અમારો બાપ નહીં. અને તમે તો તમારા બાપ જેવો, તમારો બાપ ભમરો આવી રીતના દોડી નાહી જતો, અને તમે એ ભમરા કોળ આવી રીતના પોખો ફટફટ કરતા કરતા દોડતા આયા હો. એ અમે જુઠ્ઠું નહીં બોલતા. ના મોનાતું હોય ને તો હેડ ઓબા ના જાય, તને બતાડો કે ઈકણ ભૂત હતું. અને બોલ ભૂત ની હોય તો ચેટલાની શરત? એટલે એ ભૂત નહીં હોય ને તો અમે તને 5000 રૂપિયા વાપરવા આલશો. હેડ ખાલી. પપ્પા 5000 રૂપિયાનું કોમ થઈ જાય. સારું હડો તા ને અમે એકણ આવા, અને જો એકણ ભૂત ની હોય ને તો 5000 રૂપિયા રોકડા લેવામાં આવશે. હા રોકડા પૈસા આવજો. તમે એકવાર હેડો ખાલી. તો હડો તા ને. હેડો. અરે આરી જો, આરી ભૂત છે, આરી જો. અલા તમે મને ભૂત ગણો હો? ઓ આ ભૂત છે. અલા તમારો પેલો બાપો હતા ને ભમરોજી, એ હાવ નેની વાતમાં બી હતા, અને તમે એ હાવ નેની વાતમાં બીયો યાર. આ કોઈ ભૂત નહીં, આ તો તેનું છોકરું હોય યાર. અને હાલે જ ઓની બેટસી પકડી તમાર હોમે લાવું. જો ના હવે અલ્યા આ તો હાથુકનું ભૂત છે. ભૂત બચાવ. અલે બસ નીકળી ગઈ હવા. એટલે હાચુકનું ભૂત હતું ને એકન તો. ના ના અમે કહેતા હતા ના મોને જોઈ લીધું ને ભૂત. અલે મારું બેટું આવડો મોટો થયો પણ જિંદગીમાં પહેલી વાર આવું ભૂત જોયું યાર. અને મારું બેટું મને લાગે એનો બાબરો ભૂતે જ છે. તો લાવો હેડો હવે મારા શરતના 5000 રૂપિયા. લાવો લાવો ભાઈ, 5000. ઘણા 5000 રૂપિયા તમે કદી તમારા જીવનમાં 5000 રૂપિયા જોયા હી? જેવા પૈસા ને જેવી વાત. હવે સોના મના ઘર ભેગા થઈ ગયો, અને ઈકણ તમારા ખેતરના શેઢે ઈ ઓબાના પાહે કદી જતા નહીં, નક પેલો ભૂત ઊંચા કરીને પછાડશે. એટલે હેડો. ચેતરી ગયા મારા ઓળખ્યા. કોઈ વાંધો નહીં, હેડ જવા દે. ભૂખે જબર લાજી, હેડ ચા મેરીને પીએ તાણ. હેડ નાસ્તો કરીએ કો. હેડ. જો પછી ચા પીઓ. આજ તો નેટ બેચે પેલા ભૂખી. પેલો ફોન આવ્યો વળી. હલો. હલો હા બોલો બોલો. કલજી, હા તમે પેલા 10 લાખ રૂપિયા લઈ ગયા ને જમીન ઉપર, હવે આજે 12 મહિના થયા, નહીં જમી આલી કે નહીં નું વ્યાજ આલ્યું. હવે તમારે હા ને એના 10 ના 20 થયા હી. બોલો શું કરશો? થોડો સમય તો આલો. આટલા સમયમાં તો ચોયથી આવી જતા હસી. હવે સમય બમય ના મળે, કાલ જમી ખાલી કરી દેજો. અને હવે અમારા પાસે ટાઈમ નહીં, અમારા હોમે પાર્ટીને પૈસા આલવાના હી. એટલે કાલ કો તો જમી ખાલી કરી દો, કાં તો કાલ 20 લાખ રૂપિયા આલ દેજો. હવે મારે તમારું કોઈ અભળવું નહીં. પણ થોડા મહિનાનો તો સમય આલો. આટલા સમયમાં તો અમે ચોયથી તમને પૈસા આલી દે. અલા પણ તમે લઈ ગયા તા 12 મહિનાના વાયદે, અને આ તો તમે મૂડી લઈ ગયા એના 12 મહિના થયા ને, આ તો ફેર બીજા 12 મહિના થયા. હવે આટલાથી અમારા ઘડી ના રહેવાય, અમારે પૈસાની જરૂર છે. પણ કાપી નાખ્યો. એમ કે કાલ પૈસા આલી દેજો ને, કે અમે જમીન અમારે નોમે કરી દેવો. હવે શું કરશે કલજી? આપણા બાપ દાદાની જમીન હવે તો જાય. હવે આપણે જમીનનું તો કરશું આપણી. શંકુભા, હવે આપણા ઉપર દેવું તો વધારે થઈ ગયું છે. જમીન જાય એમ છે. હવે આપણે કોમ કરો, ખેતરમાં તો જાવ નહીં. તમે એવું હોય ને તો ઘરનું કોમ સંભાળો. હું ચોખન પૈસાનો વેચ થાય તો કરું. સારું કલજી, વાંધો નહીં. હારું, હું આવું હતો. હાર મારા મોટા ભાઈએ જો ત્યાંથી પૈસા લાવીને દેવાળું ફૂંચી જાય, અને હવે બાપ દાદાની એક વીઘો જાય એમ છે. હવે જે થવું હોય થાય. લાવ હું તો વાબે જઈને સોયલે ઊંઘું. આજ તો કંટાળી ગયો હું. આજ તો આજ ઓબા નીચે ઊંઘું હ. ભૂતને કે તું એ મારવો હોય તો મારી નાખ.
શંકુબા, ઓ શંકુબા, ચમડો છો? તમે કોણ છો અને આવી રીતના મને ચમ હેરાન કરો? મી તમારું શું બગાડ્યું? ઈ તો બધી વાત છોડો, પણ તમાને શું થયું? મારા અંતરના ઊંડાણનો કોક વેદુ મળે તો વંચાય, બાકી ચોરે બેસી ના ચિતરાય. આ તો મારા ચિત્તની વાતો છે. શંકુબા, હું તમારો કોઈ દુશ્મન નહીં. મને દોસ્ત સમજીને મને વાત કહો. તું જતો રે ભાઈ ઓયથી, તને કોઈ ખબર ના પડે. મને ઊંઘવા દે, તું જતો રે ઓયથી. અલે આ તારી શંકુબા તો માથામાં વાળ નહીં એટલું તો માથે દેવું થઈ ગયું હે. પણ શંકુબા ટેન્શન ના કરતા, તમારો આ ભાઈબંધ તમારા ભેળું હે. તમારા પૈસા હું આલી દેયો, તમારા પૈસા હું આલી દેયો. શંકુબા, તમારા જેટલા માથામાં બાલ નહીં ને એટલું તમે દેવું કરીને બેઠા હો. તમે કોણ હો અને આવી રીતના મને હું લેવા હેરાન કરો? મને ખાવા નહીં દેતા અને મારી આવી પરિસ્થિતિ જોઈને અને તમે મારા ઉપર હસી રહ્યા હો. તમે કોણ છો? શંકુબા, શંકુબા, તમે મને ઓળખો ના? હું આ ઓબે વસનારો એક ગોગો છું, ગોગો. હે ગોગા મહારાજ, હે ગોગા મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. હું તમને ઘણાય વેણ બોલી ગયો, મને માફ કરજો ગોગા મહારાજ. શંકુબા, ટેન્શન ના લો, મી તમારા જ રોટલા ખાધા હી. જો શંકુબા, આજની વેળાએ તમારું દેવું ના ભરી આલું ને તો મને ઝાફડિયા ગોગા ના ઓળખા કોણ. જો શંકુબા, હું તમારા ઉગમના ખેતરના ખૂણામાં હે ને એક જૂના જમાનાનું ધન ભાળું. ઈ તમે જઈને ખોદજો. શંકુબા, જૂના જમાનાનું ડટેલું માટલું નીકળશે. અને જો તમને માલામાલ ના કરી દો ને તો મને ઝાફડિયા ગોગા ના ઓળખો કોણ. જય ગોગા મહારાજ. અલ્યા તારી, હું જેને ભૂત ભૂત સમજતો તો એ તો સાક્ષાત ધરતીના ધણી જાફરિયો ગોગો મહારાજ છે. હવે મને ધન વતાવ્યું છે એટલે હું એ ધનને કાઢી અને માલા માલ થઈ જાયું અને મારું બધું જ દેવું ભરી દઉં. આજે તો મારા ગોગા મહારાજે સપનામાં આવીને સાક્ષાત કીધું હ અને મારી વળતી વેળા હવે મારો ગોગો બાપો લાયો તો લાય મારા ગોગાના કહેવાથી માટલું ખોદતા આવું. અને જો મારા ગોગાએ સપનું આલ્યું હોય ને તો સપનું ખોટું તો નહીં જ હોય. અને હવે હું દેવામાંથી બહાર આવી જાયું. મારા ગોગા મહારાજે મને સપનામાં આવીને આ જ જગ્યા બતાવી દી. જય ગોગા મહારાજ. વાહ મારા ગોગા વાહ, આજે તારી દયાથી હું કરોડપતિ થઈ ગયો મારા બાપા. અને જે કોમ હું મારી આખી જિંદગી મહેનત કરીને નહોતો કરી શકતો એટલું ધન મારા ગોગા થી મને આલ્યું બાપા. વાહ મારા ગોગા વાહ. વાહ, આજે તો મારા ગોગાની દયાથી હું માલા માલ થઈ ગયો. પણ આ માટલું હું લઈને આવા ખરા બપોરે જાયું અને કોક જોઈ જાય
તો ગોમ લોકો મારી પાસેથી માટલું પડાવી લઈ અને મને સવાલ ઉપર સવાલ કરશી. પણ એક કોમ કરું, આ માટલું હાલ નહીં લઈ જાઉં, હાલ એટલે પાછું દાટી દઉં અને રાત પડે ને એટલે એકલો આવું અને પછી કાઢીને આ માટલાને ઘેર લઈ જાયું. આ ઈટનું નિશાન રાખ્યું હ અને હોજે બધું ખેતરનું કોમકાજ પટાઈને અને ઓય પાછો આવ્યો અને આ માટલું ખોદીને અને ઘેર લઈ જાયો. મોટા ભાઈ એક વાત કહું. હા બોલ. યાર ગોમમાં ચીવી વાતો થોઈ. જેવી વાતો થવા માંડી વળી. પેલા શંકુબાન કલજી નહીં રે હોય ઈયન ઉપર 20 લાખનું દેવું થયું હે. ના હોય. હવે કાલે ઈયન જમીન જવાની હે. ના ના ઈયન મોઢું જોયા જેવું છે તો આપણે જીએ. હાલો થોડી મજા લેતા આવીએ. હાલો. હે મારા ભગવાન, વાતે 20 લાખનું દેવું થઈ ગયું છે. કાલ અમારા જમીનની હરાજી બોલાવવાની છે. જમીનની તો હરાજી બોલાય પણ ભેગી ભેગી અમારી આબરૂની હરાજી બોલાય. અરે કલજી, તમે આવી રીતે કેમ રોવો? એટલે શંકુભા, તમને ખબર નહીં આપણા ઉપર 20 લાખનું દેવું થઈ ગયું છે અને કાલ આપણી જમીન વેચીને જવાનું છે આપણે. જુઓ કલજી, હવે આપણે રોવાના દાડા જ્યાં. અને જુઓ કલજી, પેલું ઓબા ને આપણે લાલ પાઘડી વાળું એક ભૂત બીવડાવતું હતું ને, એ કોઈ ભૂત નતું, એ તો જાફરીયો ઘોગ હતો. જાફરીયો ઘોગ. અને હું ખરા બપોરે ખાટલો લઈને નીકળ ઊંઘ્યો હતો ને એટલે ગોગો મહારાજ મને સપનામાં આવ્યા હતા અને મને જૂના જમાના વખતનું એક ધન બતાવ્યું હ. પછી હું ખરા બપોરે ઈકણ ખોદવા ગયો અને આપણા ખેતરના ઉગમના ભાગના ખૂણે મેં ખોદ્યું ને ત્યાંથી એક માટલું નીકળ્યું અને માટલું લઈને પછી હું ઘેર આવતો હતો ને એટલે મને વિચાર આવ્યો કે જો આ કોક જોઈ જાય ને તો મારા પાસેથી પડાઈ લે. એટલે હું માટલું પાછું દાટીને આવ્યો અને ઈકને એક ઈંટ મેલી હે નીચોની રાખીને. એટલે કલજી તમે રોધવાનું કરી દો અને બધું રોધીને આપણે ખાઈ બેન જઈએ પછી અને રાત્રે ઈ માટલું આપણે કાઢી લાવવાનું હે. પણ શંકુભા, આમ તો તમે એક મૂર્ખામણી જેવી વાત કરી છે. ચમ? તમે છે એને હંતાડીને લઈને આવતા રહ્યો તો ગોમમાં કોઈને ખબર ના પડો. પણ કલજી, ખરા બપોરે કોક જોઈ જાય એટલે આપણે રાતના જઈએ, એટલે રાતના તો કોઈ ના જોવે. એટલે તમે બધું રોધી દો અને આપણે ખાઈને પછી જઈએ. હા તો કોઈ વાંધો નહીં, આપણે વાજે લઈને આવતા રહ્યો. અને હવે આપણા ધરતીનો ધણી ગોગો મહારાજ આપણી વારે આવ્યો હો અને આપણે માલા માલ કરી દીધા. હા તો હવે આપણે આટલે જ રહેવાનું. આપણે નહીં જમીન વેચવાની અને આપણે આટલે જ રહેવો. હા તો એડો હું બધું તૈયારી કરી દઉં પછી આપણી વાજે જો હો. સારું, જો તમે બધી તૈયારી કરી દો અને ધન તો ચોઈ નહીં જાય, કારણ કે ધનની રક્ષા સાક્ષાત ગોગો મહારાજ કરી છે અને આપણા નસીબમાં હોય ને એટલે આપણાને જ મળશે એ ધન તો. જો તમે બધું કોમ પટાઈ દો. કોનાનું ભરેલું માટલું. આ તો જો એરા રોધીને ખાઈને કાઢવા જોઈએ ઈ પેલા આપણે હાલ જઈને ગાડીને આવતા રહે, કારણ કે માટલું આપણા નસીબમાં છે, એના નસીબમાં નહીં. પેલા શંકુભા આરો હાવ મૂર્ખો કહેવાય. બોલ, મારો બેટો માટલું જોડીને તો એ મારો તો ગાડીને મોં મિલીને આવ્યો. મોટા ભાઈ એક વાત કહું, હું સ્કોર્પિયો લાવ્યો કાલો ઘોડો. તારે સ્કોર્પિયો નહીં લાવવી, પેલા બહાર કાઢવા દે. એક વખત માટલું હાથમાં આવી જાય ને પછી તને સ્કોર્પિયો લઈ આવવાનું તું ચિંતા મત કર. પણ પેલા ફટાફટ હેડ લઈને આવતા રહીએ. એ આવીએ પેલા. એ તો હાવ મૂર્ખા જ રહ્યા. ઈ તો હાવ મૂર્ખા. અલ્યા તારી આઈનું શેતર આ ઉગમણા ભાગનો ખૂણો પણ આટલામાં તો મોટા ભાઈ ઈટ 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 પેલો ઈટ જ કહેતો હતો. હવે ઈટ ઈટ જલ્દી ખોદ ખોદ. આજે તો માલા માલ થઈ ગયા અને કોકનો માલ આપણા હાથ લાગી ગયો. હવે ફટાફટ વધી નીકળવાનું કર. મોટા ભાઈ હું પકડલા. હા તું પકડ, પણ બે હાથે પકડજે. અને શંકુભાઈ ખબર ના પડી જોઈએ. નહીં પડે. તારે ચી ગાડી લાવી હતી તારે? કાળા ઘોડા. કાલે તારા ફાઈન કાળા ઘોડા છે.
જો મારી વાત ઓબડે આ માલ આપણે લઈને અને બારોબાર જતું રહેવાનું કોઈ જોતું તો નહીં ને? નહીં જોતું. આ માટલી માલ કાઢીને માટલી ફોડીને ચોક નાખી નાખી દેવાની. શંકુબાન કોઈને ખબર ના પડી જો કે આપણે જેનો માલ ચોરી લાયા હ હા. બરાબર ખોલતા અલ્યા તારી આપણે તો માલ કરતા ને આ તો મેં તો એકલા હાફ ભરેલા જ આખું માટલું હાપનું ભરેલું હ આપોનું ભરેલું હે. એક તો બહાર નીકળ્યો બચી ગયા થોડા લાગે હા શંકુબાને એમ લાગે છે કે મોય માલ છે પણ એને ખબર નહીં કે મોય એકલા હાફ છી આપસી. પણ આપણે એક કોમ કર બોધી પાછું મેકી આવો. બોધીન હા. અને શંકુબાના ઘરમાં જ મિલતા વા હા. ખોલીને જેવું જોવા જાય ને એવું હાફ કરશે ને તાણ ખબર પડશે કે મોય શું હતું હા. બરાબર ને બરાબર. હાલો તાણ ભાઈ તુજી કેડે હાચવીને હાચવીને મોય એકલા હાફ ભરેલા તું ખાલી ફટાફટ આડું બોધ કર આડું કર બસ 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 લઈ લે હવે કઈડે ના છેટો રાખજે હાથ શંકુબા આજ ધરાઈને ગાધું છે હો. હેડો તાર પેલું માટલું કાઢતા આઈએ ન કરી માલ ભરેલું માટલું કોઈ બીજું લઈ જાય. સારું હેડો. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા ગોગે, 1000 હાથ વાળાનો હાથ છે અમારી માથે. જો કલજી તારી કલજી આવું થયું. શંકુબા આવું થયું. અલે આ તારી આ તો માટલું કોક બીજું ખોદીને લઈ ગયું કલજી. શંકુબા આ બધું છે ને તમારી મૂર્ખામણી વાદ જ થયું છે. આપણને ગોગા મહારાજે આલ્યું પણ તમે આટલે મૂકીને આવતા રહ્યા ને તે હવે ચિયોક લઈને જતો રહ્યો. પણ એમાં મારો શું હક કલજી? મેં તો કોઈ કર્યું નહીં. પણ તમારે તો લઈને ના આવે. હવે આમ આટલું જોઈ ગયું. સારું હેડો કહો અધર હવે ઘેરજી હેડો તન. શંકુબા તમે આ મૂર્ખામણી જેવું કર્યું હો. આપણા કિસ્મત નું કોક લઈ ગયું. હેડો કલજી ઘેર. હેડો તા ને હવે. કેમ કલજી ઉભા રે? શંકુબા હવે તમે ઘેર જો. હવે માર નહીં જીવવું હો. કારણ કે હવે આપણા ઉપર 20 લાખનું દેવું થઈ ગયું છે અને કાલ આપણી જમીનની હરાજી બોલાવવાની છે અને એના હંગાત હંગાત આપણી આબરૂની પણ હરાજી બોલાય. તો તમે જો અને તમે તમારી રીતે ચોક રહેજો. બાકી હવે માર જીવે એમ નહીં. તમે તાર જો. એ કલજી આવી માય કાંગલી જેવી વાતો ના કરો. આપણી બે જણા ચોક બાર ગોમ જતા રહ્યો અને ભાગ રાખીને મજૂરી કરશે પણ આવી રીતના મરવાનું ના હોય. અને તમારા વગર હું એકલો કેવી રીતના રહ્યું? હેડો ઘેર લઈ લો પાવડો. કઈડે ના આટલાથી છૂટું બોલે બોલે જો ઓમાં એકલા હાપસી અને જેવું આ ખોલશી ને એવા પેલા કલજી અને શંકુબા જ્યા અને હવે આપણે ઘેર જતા રહા. ના ના ઘેર નહીં જાઉં. કોઈ હંધીને આપણી જો એને કેડે કે નહીં. હાફ કઈડ છે ને હા. એટલે એક હાથો તો મરી જ જવાનો હે. હા. એટલે આપણે ઘેર જઈને રૂમાલ લઈને આવો. અમે રોવા તો આવવું જ પડશે ને. ઓહે. હળો તા હેડો. કલજી આવી રીતે મત રોવો. શંકુબા બરબાદ થઈ ગયા. તમે હાવ મૂર્ખમણા જેવું કર્યું છે. શંકુબા માટલું. અલે તારી માટલું હોય છે કેવી રીતના? આ માટલું આટલે કેવી રીતે આવ્યું? શંકુબા બેહો બેહો. વાહ મારા ગોગા વાહ. જુઓ કલજી મારા ગોગા મહારાજે મારા ભાગના રોટલા જમ્યા હી અને એના રૂપે ફળ મને આપ્યું ગોગા મહારાજે. અને ઈકનથી માટલું ગોગો મહારાજ સાક્ષાત આટલે મિલી ગયા હી. જુઓ કલજી. શંકુબા ખતરનાક ગોગો મહારાજ જીવો
આપણા વારે આવા આયા અને સાક્ષાત આપણા ઘરે આવું માટલું મૂકીને જતા રહ્યા. આપણને તો લાગતું જ નતું કે હવે આપણી જમીન ને બધું જ્યું. કાલ આપણા આબરૂની હરાજી બોલાતે બોલાતે આપણા ગોગે આપણને બચાયા. હવે હન આપણે એક કામ કરવું પડે. આપણે હન આવા ગોગાને તો આપણે પૂજવો પડે. તો કલજી ગોગા મહારાજની જય બોલાઈ અને આ માટલાને આપણી ખોલ. હા, બોલો ગોગા મહારાજની જય. ખોલો કલજી આ માટલાને. કલજી મોય તો જુઓ. જેટલા હીરા જવેરાત છે. ઈ, ફટાફટ વાકી દો, કોઈની નજર ના લાગે. હા, આજે સાક્ષાત ગોગો મહારાજ આપણી વારે આયા. એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા ગોગે, હજાર હાથવાળાનો હાથ છે અમારી માથે. અલે એ કલજી આમ બેઠા બેઠા માટલું લઈને શું ગાયન ગોહલ્યા? પણ તમે આટલે કેમ આયા? અલ્યા ખાલી જોવાય તો કોક તમારે દેવું થઈ ગયું હોય ને કોક આજ હવારમાં કોક તમારે આબરૂના ઝાગરા ઉડવાના હી કોક. હા, આબરૂના ધજાગરા તો ઉડવાના હતા. ઈ જોવા જ આયા તા, ઈ જોવા જ. પણ અમારા ગોગાએ હવે અમારી રક્ષા કરી નાખી હ. ના હોય સાચું. ચમ હું થયું લ્યા? અમારા ધરતીના ધણી ગોગા મહારાજે સાક્ષાત અમારે ઘરે આવીને આ માટલું મૂકી ગયા. ના ના એકવાર ખોલીને જોયું? ઓએ ખોલી જોયું. અંદર હીરા ને જવેરાત છે રાણીના. ના હોય, મને બતાવજો. જો જુઓ તા. અલ્યા તારી આ માટલું તમારા ગોગા મહારાજ હોય નહીં મિલી ગયા. આ માટલું તો અમે હોય મિલી ગયા તા. તમે ચોથી મિલી ગયા છો? આ તો સાક્ષાત મારો ગોગો મહારાજ મિલી ગયો. અલ્યા ગોગા મહારાજ નતા મિલી ગયા, પણ તમે હોય વાતો કરતા હતા ને તાણા અમે ઓભળી ગયા હતા અને માટલું અમે ગાડીને લઈ ગયા હતા. અને લઈ જઈને અને ઓઠે જઈને ખોલ્યું હતું, પણ મોં તો એકલા હાપે હાપ ભરેલા હતા લ્યા. અને પછી અમે એવું વિચાર્યું કે આ હાપ શંકુભાને અને આ કલજીને છ કરી દેતા એવું વિચારીને અમે હોય મેલીને જતા રહેતા. ભાઈઓ ભલે તમે આટલે મૂકીને જતા રહ્યા, પણ આ માટલું તો અમન ગોગા મહારાજે આપ્યું હતું. અને આ માટલાનો હક ખાલી અમન જ હતો. એટલે અમારા દેવું હવે ભરાઈ જાય અને અમારા જમીનની હરાજી નહીં બોલાય અને અમે હવે આટલે જ રહ્યા. અને આ ધન તો અમન સાક્ષાત ગોગા મહારાજે આપ્યું છે. ગપા આપણી મહેનતનું ફળ આપણને ના મળ્યું આપણે એવું વિચારતા હતા, પણ ખરેખર આ માલ ઉપર શંકુબાનો અને આ કલજીનો હક હતો. અને ઈયની સાચી મહેનત છે અને ઈયના ખેતરમાંથી નીકળ્યું અને ઈયના ગોગા ઈયને આપ્યું હતું. આપણે કપટ કરતા હતા અને આપણી દાનતમાં ખોટ હતી, એટલે આ માલ આપણા જોડે આવી અને ગોગા મહારાજે એમાં હાફ બનાવી દીધા. અને જો દાનત સારી હોત ને તો આપણા અંગાતે આવું ના થોત. અને આજે ગોગા મહારાજે ઓયન જેવી રીતના માલામાલ કર્યા ને, જો ઓયના જેવી આપણી દોનત રાખશું અને જો આપણે પાપનો માર્ગ નહીં પકડીએ ને તો ગોગો મહારાજ આપણા ઉપર પણ કોક દાડો રાજી થાય. અને ગપા આજ દાડા સુધી તો રખડ્યા જ છીએ ગામમાં, મહેનત મજૂરી કરી નહીં, પણ હેડ હવે મહેનત કરીએ નકે ઓમનો ઓમ ભૂખે મરવાના દાડા આવશે. કલજી અમને માફ કરી દેજો, અમે હવે જઈએ છીએ. આવજો તાન. સારું શંકુભા.